હોળી ધૂળેટીનો પર્વ આદિવાસીઓ માટે પરંપરાગત ઉત્સવ બની કહેવાય છે। હોલિકા દહન બાદ 5 દિવસ સુધી આ પર્વ ઉજવાતો હોય છે। આદિવાસી સમાજના લોકો ધારણ કરે છે પરંપરાગત વસ્ત્રો। ઘેરિયાનું સ્વરૂપ ધારણ કરી 5 દિવસ નૃત્યમાં તેઓ મસ્ત રહેતા હોય છે। 5 દિવસ બાદ ઘરે જઈને કરે છે પ્રકૃતિ દેવોની પૂજા અને અર્ચના। અમે આદિવાસીના પરંપરા જાળવવા માટે દર વર્ષે કાગબાબાથી પરંપરા ચાલતી આવી એ રીતે અમે દર વર્ષે ઘરિયા થઈએ છીએ। અમુક સ્ત્રી વેશમાં, અમુક મુંગટ મોરપીસના મુંગટ ભરીને બધા પોતપોતાનું વેશ ધારણ કરીને ઘરિયા થાય છે। અમે 80 જેટલા જણા નીકળેલા છે। હમણાં અમે રાજપીપળામાં છે અને 5 દિવસ સુધી રખડવાનું, પછી ઘરે જઈને અમારે જે પ્રકૃતિ પૂજા કાગબાબાથી ચાલતી આવી એવી રીતના અમારું ત્યાં જઈને પૂજન કરવાનું હશે। હોળીનો તહેવાર એ લોકો માટે મુખ્ય તહેવાર હોય છે। વર્ષમાં એ લોકો હોળીના 5 દિવસ સંપૂર્ણ કામમાં રજા પાડી ને એ લોકો ઘેરિયા બનતા હોય છે અને હોળીની ભવ્ય ઉજવણી કરતા હોય છે। અને રાજપીપળાના બજારોમાં એ એમના પારંપરિક વેશની અંદર તૈયાર થઈને રાજપીપળા બજારમાં નીકળે છે, ઘેર ઉઘરાવા નીકળે છે અને બધા વેપારીઓ એમને ઘેર આપે છે। અને એ લોકો જે નૃત્ય કરે છે એ બહુ આકર્ષણનું કેન્દ્ર છે અને એમનો જે પહેરવેશ છે એ પણ લોકોને ગમે છે। લોકો સાથે નાચવા માંગે છે, ઘૂઘરા પહેરીને એ લોકો નાચતા હોય છે અને 5 દિવસ સુધી એ લોકો ઘરે જતા નથી અને 5 દિવસ પછી એ લોકો જ્યારે ઘરે જાય છે તો જઈને સૌથી પહેલી પ્રકૃતિની પૂજા કરે છે। એટલે પ્રકૃતિ જો જળવાયેલી રહેશે આ દુનિયામાં તો આખી દુનિયા જ જળવાયેલી રહેશે।